રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રમાં હલચલ મચી છે. રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાને ગાંધીનગરનું ખેડું આવ્યું. રાજ્ય સરકારે જંગલેશ્વર ડિમોલિશન કામગીરીમાં થયેલા કરોડોના ખર્ચ અને તોતિંગ બિલ મામલે રિપોર્ટ માંગ્યો છે. મનપાના વહીવટ અંગે પણ સરકાર દ્વારા જવાબદારી નક્કી કરવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ કમિશનર તુષાર સુમેરા પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવશે. બીજી તરફ આજથી જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે એસઆઈટી તપાસનો પ્રારંભ થયો છે. ડીવાયએમસી ચેતન નંદાણી આગેવાની હેઠળ એસઆઈટી ટીમ તપાસ કરશે. ડિમોલિશન કામગીરી સાથે જોડાયેલી તમામ ફાઇલો, ખર્ચના હિસાબ અને મંજૂરીઓની ચકાસણી કરવામાં આવશે. નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાયેલા છે. નિર્મલ, જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને હવે તુષાર સુમેરા અને ગાંધીનગરનું તેડું આવ્યું છે. બિલકુલ, જે ખર્ચ થયો છે, જે બિલ મૂકવામાં આવ્યા છે અને જે પરિસ્થિતિ સામે આવી છે તે સવાલ ઉપસ્થિત કરે એવી છે. લાખોનો ખર્ચ ડિમોલેશન દરમિયાન કરવામાં આવ્યો છે અને તે પ્રકારની જ્યારે માહિતી સામે આવી છે ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત કર્યા બાદ સંદેશ ન્યૂઝના રાજકોટના પત્રકારને નક્કર માહિતી મળી છે કે તેમને ગાંધીનગર ખાતેથી તેડું આવ્યું છે. તેમની પાસે જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને આ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે મારે થોડી ક્ષણો પહેલા જ વાતચીત થઈ. તુષાર સુમેરા આ મુદ્દે એટલે કે ખર્ચ કે બિલ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ તેમનું એટલું ચોક્કસ કહેવું છે કે સ્વચ્છતા મિશન અંતર્ગત મીટિંગ છે અને આ મીટિંગમાં હાજર રહેવાની સૂચના ગાંધીનગર ખાતેથી આપવામાં આવી છે અને તે અંતર્ગત તેઓ અહીં હાજરી આપી રહ્યા છે. આ ઉપરાંત ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અંગેનો એક દિવસીય વર્કશોપનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપની અંદર તેઓ હાજરી આપવા માટે આવી રહ્યા છે. ન માત્ર એક કમિશનર તરીકે માત્ર તેઓ આવી રહ્યા છે, પરંતુ તમામ મનપાના કમિશનરને હાજર રાખવામાં આવે છે, તમામ મનપાના પદાધિકારીઓને હાજર રાખવામાં આવે છે તેવું સંદેશ ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તુષાર સુમેરાએ નિવેદન આપ્યું છે. પરિસ્થિતિ અત્યારે વિકટ બની ગઈ છે કેમ કે ખર્ચનો જે મુદ્દો સામે આવ્યો છે અને તેમાં સવાલોના ઘેરામાં આખું મનપા તંત્ર આવી ગયું છે અને તેની વચ્ચે જ્યારે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે આ અંગેની પૃચ્છા કરવામાં આવી શકે છે. તે બાબતને કોઈ શંકાને સ્થાન નથી. એટલે આવા સંજોગોમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અહીં ગાંધીનગર ખાતે આવવાના છે અને અહીં જો કદાચ મુખ્યમંત્રી કક્ષાએ અથવા તો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ કક્ષાએથી તેમને આ બાબતે પૃચ્છા કરવામાં આવે છે તો તેનો જવાબ આપવા માટે તેઓ ચોક્કસથી બંધાયેલા છે. આમ જો જવાબ મળે છે તો પછી અનેક ગણા ખુલાસા થઈ શકે એમ છે કે આખરે આટલો મોટો તોતિંગ ખર્ચ કેવી રીતે દર્શાવવામાં આવ્યો, કોણ છે તેની પાછળ જવાબદાર, તે વગેરે જવાબદાર લોકોના નામ પણ સામે આવી શકે તે પ્રકારની પ્રબળ સંભાવના છે. જી ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે જે વિવાદ સર્જાયો છે, જે સવાલો ઉભા થઈ રહ્યા છે, હવે મનપા કમિશનર તુષાર સુમેરાને ગાંધીનગરનું તેડું આવ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલથી જે તંત્ર દોડતું થયું છે, તંત્રમાં હલચલ મચી છે. જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તુષાર સુમેરાને ગાંધીનગર બોલાવાયા છે. મનપા કમિશનર તુષાર સુમેરા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે. રાજકોટ મનપા કમિશનરને ગાંધીનગરનું તેડું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. તંત્રમાં હલચલ જોવા મળી રહી છે. જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે જે એક બાદ એક અપડેટ સામે આવી રહ્યું છે. ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ જ્યારે કરવામાં આવ્યો છે આ ડિમોલિશન પાછળ, ખાણીપીણી હોય કે પછી વિડીયોગ્રાફી, તમામે તમામ હાલ સવાલોના ઘેરામાં છે. એક સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે સવાલો ઉભા થયા ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી, સમિતિની રચના કરવામાં આવી, આ સમિતિની અંદર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો, તે પણ અત્યારે સવાલોના ઘેરામાં છે અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે રાજકોટ કમિશનરને ગાંધીનગરનું તેડું.